આશીર્વાદ ક્યારેય તમારા ખીચામાંથી નહીં નીકળે, આશીર્વાદ હંમેશા અંતરમાંથી નીકળવા જોઈએ. આશીર્વાદ મોઢાના નહીં, આશીર્વાદ હંમેશા અંતરથી આપો. લગ્નની વિધિ સંપન્ન થાય એટલે તમારા પરિવારમાં, તમારી જ્ઞાતિમાં રહેવા જશે નહીં હોય ખબર નથી મને, પણ વળાવાના પૂર્વે દીકરીને વિદાય કરે ને ત્યાર પહેલા જાન પક્ષના 5 બહેનો કન્યાને લઈ અને બાજુના ઘરે જતા હતા માથું ગુથાવવા માટે. તમારામાં રિવાજ હશે ખબર નહીં મને, છે ને? દીકરીને માથું ગુથાવવા લઈ જાય, દીકરીને માથું ગુથાવવા લઈ જાય છે ત્યારે તમે જરાક જોયું હોય નહીં જોયું હોય ખબર નહીં, તમે જોજો જાન પક્ષની 5 માતાઓ હશે ને એ પણ વડીલ માતાઓ હશે, યુવાન દીકરીઓ નહીં હોય. માથું ગૂંથવાનો શબ્દ છે કે માથું ઓળવા માટે ના, આપણે લઈ જઈએ છીએ ત્યાં શું માથામાં નાખવા માટે એક વાટકીમાં તેલ, એક દાંતીઓ, પછી તમારે એના ખોળાની અંદર જે પધરાવવાની રિવાજ મુજબની વાત છે. ત્યાં જઈને આપણે અત્યારે શું કરીએ છીએ? દીકરીને માથું ઓળીએ છીએ? ના, માત્ર આપણે એને તેલ નાખી દઈએ છીએ. આ માથું ગૂંથાઈ ગયું. શું છે આ વિધિ? કોને ખબર છે? માથું ગૂંથવું પડે એ ખબર છે, ત્યાં જઈને માથામાં તેલ નાખવું પડે એ ખબર છે, શું કામ કરવામાં આવે છે આ કોઈને ખબર નથી. માથું ગૂંથામણની એ પદ્ધતિ એટલા માટે છે, જાન પક્ષની 5 વડીલ માતાઓ એ કન્યાને એકાંતમાં લઈ જાય અને ત્યાં જઈ અને 5 માતાઓ શિખામણની 5 સારી વાતો એને બોલાવે, શિખામણ આપે કે બેટા તારા સાસરાના પક્ષમાં આમ રહેજે, તારા સાસરા પક્ષમાં આમ રહેજે, તારી આ અન્ય ફરજ હોય છે, તારી આ ફરજ હોય છે, આવી રીતનું રહેજે, તારું જીવન સુખી બનશે. 5 વડીલ માતાઓ 5 શિખામણ આપે અને ત્યાંથી આપણી કહેવત પડી છે, અમે પાથીએ અને તેલ નાખ્યું છે. આપણી કહેવત છે આ. આપણે કહીએ છીએ ને શિખામણની અમે એને શિખામણ આપી છે, અમે પાથીએ તેલ નાખ્યું છે. આ રિવાજ ત્યાંથી આવ્યો છે, આ કહેવત ત્યાંથી પડી છે. ત્યારબાદ દીકરીને વિદાયનો સમય થાય. પહેલાનો સમય હતો દીકરી લાંબો એવો ઘૂમટો તાણીને બેસતી, લાજ કાઢીને પરણાવતા. ખાલી લાજ કઢાવતા એટલું નહીં, દીકરી પરણે ત્યાં સુધી એને 2 હાથથી લાજને પકડવાનો રિવાજ હતો. દીકરી વિદાય થાય એ સમયે ભગવાન ગણપતિના સ્થાપન પાસે દીકરી બેઠી છે, લાજ તાણી છે, 2 હાથથી એ લાજને પકડી છે. એવામાં કવિરાજ હતા, એ કવિરાજે પ્રશ્ન કર્યો કે એ બેન, એ દીકરી, તારા સાસરા પક્ષના કોઈ છે નહીં અહીંયા, છતાંય તું લાજ કાઢીને બેઠી છો, 2 હાથથી તે લાજ પકડી છે, શા માટે? ખોલી નાખને હવે લાજ. અને ત્યારે ભારત વર્ષની દીકરી જવાબ આપે છે, કવિરાજ, મેં લાજ ભલે મારા સાસરાના પક્ષના કોઈ હોય કે ન હોય એની મને ખબર નથી, પણ મેં લાજ એટલા માટે કાઢી છે, 2 હાથથી લાજ એટલા માટે પકડી છે કે મારે હવે સસરે જવાનો સમય આવ્યો. અને જ્યારે મારી વિદાયનો સમય થાય છે ને એ સમયે મારા કુળદેવી માતાજી પાસે અને ભગવાન ગણપતિ પાસે પ્રાર્થના કરું છું કે હે ભગવાન, એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજા હાથની મુઠ્ઠીમાં મારા સાસરાના પક્ષની આબરૂ છે, એટલું બળ દેજો કે બેમાંથી એકેય લાજ છૂટી ન જાય મારા હાથમાંથી. એટલા સદ વિચારો દેજો, એટલી બુદ્ધિ દેજો, મારા હાથમાંથી લાજ ન છૂટી જાય કોઈની. બેન તો લાજ ઉઘાડી નાખ ને બાપા. અને ત્યારે સમર્પણની મૂર્તિ એટલું બોલે છે, કવિરાજ, મારે જવાનો સમય આવ્યો ને એટલે મેં લાજ એટલા માટે કાઢી છે કે જતા જતા પણ મારી ખરાબ નજર મારા બાપની સંપદા ઉપર પડી ન જાય ને એટલે મારી આંખોને મેં ઢાંકી દીધી છે. મારી ખરાબ નજર મારા બાપની સંપદા ઉપર ન પડે. દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને ત્યાં આપણા કન્યા પક્ષના બહેનો એક ત્રાસની અંદર કંકુ ખોળીને લાવ્યા હોય છે, દીકરીના થાપા લઈએ છે. આ થાપા આપણે લેતા નથી, આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે. જેણે જેણે દીકરીના વિદાય કરી છે ને પૂછજો તમે, આ થાપા આપણે લેતા નથી, આ દીકરી થાપા દઈને જાય છે. નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનું નિશાન કરો છો. ત્યારે દીકરી એમ કહે છે, પિતાશ્રી, બાપુજી, મારા એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં, તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે. એટલા માટે હું સમર્પણની ને ત્યાગની મૂર્તિ કહું છું બાપ.